ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે માવા મલાઈ કુલ્ફી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલા આપણે 1 લીટર દૂધને ગરમ થવા માટે મૂકવાનું છે. દૂધ ગરમ થઈ જાય એટલે આમાં 2 ચમચી કોર્નફ્લાવરની સ્લરી ઉમેરવાની. તમે ઉપવાસ માટે આ કુલ્ફી બનાવતા હોય તો તમારે આરારોટ પાવડરનો ઉપયોગ કરવાનો. દૂધને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને આ દૂધ ઉકળીને અડધું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. તો દૂધ ઉકળીને ખાસું ઘટ થઈ ગયું છે. હજુ પણ આપણે આને ઉકાળવાનું છે. તો દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે ખાંડને કેરેમલાઇઝ કરી લેવાની છે. તમારે ડાયરેક્ટ આમાં ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો, પણ બજારમાં જે થોડી લાઇટ બ્રાઉન કલરની કુલ્ફી મળે છે એવો કલર જોઈતો હોય તો ખાંડને કેરેમલાઇઝ કરીને ઉમેરવાની. હવે એક ફ્રાય પેન લેવાની અને એમાં 5 ચમચી ખાંડ ઉમેરવાની. ખાંડને આ રીતે છૂટી છૂટી જ નાખવાની છે અને હવે ગેસ ધીમો રાખીને આને કેરેમલાઇઝ થવા દેવાની. જેમ જેમ ખાંડ ગરમ થશે એમ એની જાતે જ એનો કલર બદલાવા લાગશે. લગભગ 5 મિનિટ પછી હવે ખાંડનો કલર બદલાવા લાગ્યો છે. અત્યારે પણ આને હલાવવાની નથી, એની જાતે જ એને ઓગળવા દેવાની. હવે ગેસ બંધ કરીને ખાંડને સરસ રીતે હલાવી લેવાની. આનાથી વધારે આને કેરેમલાઇઝ નહીં કરવાની, નહીં તો આનો ટેસ્ટ કડવો લાગે. હવે તરત જ આને ઉકળતા દૂધમાં એડ કરવાની છે. હવે આને સરસ રીતે હલાવી લેવાનું. તો દૂધને આપણે આ રીતે 40% જેવું ઉકાળી લેવાનું છે અને ફાઇનલી ગેસ બંધ કરીએ ત્યારે દૂધમાં તમને આ રીતે દાણાદાર ટેક્સચર દેખાશે. સાથે જ આ રીતે એકદમ ઘટ થઈ ગયું હશે. ગેસ બંધ કરીને કુલ્ફીના મિશ્રણને આપણે નીચે ઉતારી લેવાનું છે અને છેલ્લે આમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો. કઢાઈની કિનારીથી પણ આને સરસ રીતે ઉખાડીને આમાં મિક્સ કરી દેવાનું. તો હવે આ કઢાઈને નીચે ઉતારીને આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે. કુલ્ફીનું મિશ્રણ ઠંડુ થયા પછી આ રીતે ઘટ થઈ જશે. હવે આ મિશ્રણને આપણે મિક્સરમાં લઈને ગ્રાઇન્ડ કરી લેવાનું, જેથી આ એકદમ સરસ સ્મૂથ થઈ જશે. પછી આને કુલ્ફીના મોલ્ડમાં લઈને ડીપ ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકવાનું છે. જો તમારે એલ્યુમિનિયમવાળા મોલ્ડમાં સ્ટીક ના લગાવવી હોય તો ડાયરેક્ટ આના જે ઢાંકણ આવે છે એ પણ લગાવી શકાય. અત્યારે આના ઉપર સ્ટીક લગાવવાની છે એટલે આ રીતે હું એને એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી દઉં છું. તમારી પાસે જો એલ્યુમિનિયમ ફોઇલ ના હોય અને જો ક્લિંગ રેપ હોય તો એ પણ લગાવી શકાય. પછી ચપ્પાની મદદથી થોડું એના ઉપર કટ કરી દેવાનું અને જે વુડન સ્ટીક આવે છે એ લગાવી દેવાની. હવે આ કુલ્ફીના મોલ્ડને ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાનું.